સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આચારસંહિતાનું થઈ રહ્યું છે ભંગ। ડિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ભેસ્તાન રેલવે બ્રિજ નીચે પાંજરાપોળની સામે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દેશી તથા વિદેશી દારૂ। ડિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ભેસ્તાન પાંજરાપોળની બાજુમાં આવેલ ભેસ્તાન ઓવરબ્રિજની નીચે ચાલતું અંકિત અને અતુલ નામક માથાભારે બુટલેગર થયા બેફામ। ડિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સરકારી જગ્યાને બાપની જાગીર બનાવનાર માથાભારે બુટલેગર અંકિત અને અતુલ નામક માથાભારે બુટલેગર પર કોના 4 હાથ। દમણ અને રાજસ્થાન જેવી જગ્યા પરથી ભારી માત્રામાં વિદેશી દારૂની બોટલો મંગાવીને ઇંગ્લિશની બ્રાન્ડ રાખનારો માથાભારે અંકિત ઇસ્મ પર કયા એવા કેશિયરના 4 હાથ અને સમગ્ર ગુજરાતમાં આચારસંહિતા લાગુ હોવાથી પોલીસ તંત્ર બંદોબસ્તમાં તૈનાત છે, તો ક્યાંથી આવી રહ્યો છે આ વિદેશી દારૂ? શું ડિંડોલી પોલીસ આંખ આડા કાન કરી બેઠી છે કે પછી પૈસા ફેક તમાશા દેખ જેવો ખેલ કરવામાં આવી રહ્યો છે? જો નહીં તો પછી કોના ઇશારે ચાલે છે આવા ઝેરીલા દ્રવ્યનું ખુલ્લે આમ વેચાણ? ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે ચુડાસમા અખ બંધ કરી બેઠા છે તેવું જાણવા મળી રહ્યું છે, કારણ કે ગત રોજ સાંજના સુમારે આ દેશી તથા વિદેશી દારૂનો અડ્ડો બંધ કરવા છતાં થોડાક જ સમયમાં ફરી ધમધમતો થઈ ગયો હતો। તો આમાં શું સમજવાનું? બેફામ રીતે ખુલ્લેઆમ ચાલે છે દેશી તથા વિદેશી દારૂનો અડ્ડો। ડિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં કોણ આપી રહ્યું છે પરવાનગી? ચૂંટણીનો સમય છે, આચારસંહિતા છે, તો પણ ખુલ્લેઆમ ચાલતું આ દારૂના અડ્ડા પર કોના આશીર્વાદ? લોક ચર્ચા ઉઠવા પામી છે કે સંતોષ મોરી નામનો વહીવટદાર આપી રહ્યો છે ખુલ્લેઆમ દારૂ વેચવા અને વેપાર કરવાની પરવાનગી। માહિતી મુજબ એ પણ જાણવા મળ્યું છે કે નહીંને થાય છે લાખોનો વહીવટ। વિદેશી અને દેશી દારૂ, બિયર અને અલગ અલગ બ્રાન્ડના દારૂના ટીન બોટલ વગેરે રાખતો ઇંગ્લિશનો મહારથી આ છે અંકિત। શું સુરત શહેરના નવા કમિશનર સાહેબ શ્રી ડિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેશે ઉડતી ખબર? તે જોવું રહ્યું।